હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજી આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અને ગઈકાલે ગઈ હતી મારા ફોઈના ઘરે, આજે જાઉં છું મમ્મીના ફોઈના ઘરે. મમ્મી જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો અમારા અવની બેન અહીંયા છે, સરસ મજાના ભાણાભાઈને પહેલી વાર જોવા જાઉં છું. એટલે કેવું જવું પડે એટલે મમ્મીને બંને નીકળ્યા છીએ બપોરમાં. ખરી બપોર છે, રાત્રે કેવું લેટ થઈ જાય છે. કાલે રાત્રે એવું થયું, ગોલો ખાવા જતા રાત્રે ડાયરેક્ટ 10:30 વાગે એવામાં ઘરે આવ્યા. એટલે એ બધું સેટિંગ ના થાય એટલે પછી કેવું સમય કાઢીને જવું પડે. હવે પાછું 1-2 દિવસમાં બીજો પ્લાન બને છે, પાછા ત્યાં જઈશું. એટલે આ રહી જશે. મમ્મી અહીંયાથી જવાશે? હા, આખું ગોળ વાળો છે ને એટલું જવાય. મમ્મીનું ફઈનું ઘર એકદમ જોડે જ છે. ફઈ ઊંઘી ગયો છે. હા એમને ઊંઘવાડી, પણ આપણે ઉતરવું તો મમ્મી તો ઉતરી મમ્મી આવે તો મન વાગ્યું ને તે જઈને આવી ગયા, કઈને ગયા તા અડધો કલાકને બેસીને આયા કલાક. મમ્મી ફઈનું ઘર નથી. બેની આવી છાસ મોકલાવી હતી ઘેર તડકો. મમ્મી તાપી છે, 2 શબ્દો કે હેડ આપણે વધારે કોઈને કેવડાવ. એસીમાં બાંધી કરીને બહુ તાપ લાગે. એસીમાંથી કાઠું પડી જાય છે. થોડું લીંબુ બીંબુ કેમનું છે જોઈએ આપણે. મમ્મી આપો મને બળની આપો તાણ હેડો. કદાચ 1-2 નેકરું તું. આકાશભાઈ સા આવું છું હેડો. ગયા છે બપોરના 3 અને પેલા પપ્પાને મળી લઈએ. પપ્પા જય માતાજી. કેમ છો? મજામાં. આજકાલ વ્લોગમાં તમે જોવા લઈ મળતા. હવે આજે જોવા મળીશ. એવું? હા. દિલભાઈ બેઠા છે, રિપોર્ટર સાહેબ આવ્યા છે. કેમ છો? અને આ છે અમારા લોક લાડીલા મોટા ભાઈ શ્રી આકાશભાઈ સરપંચ સાહેબ, જે સૂઈ ગયા છે. ઉનાળામાં એસીનો આનંદ લઈ રહ્યા છે. કેમ છો? જય શ્રી શ્યામ. મજામાં? નવા જૂની આરામ કરો છો ને? બીજું તો કશું જ નહીં. જરાક ભાઈનું મોઢું તો બતાવો. મારો ભઈલો લાડકવાય. કેવી ઊંઘ આવે છે, મીઠી મીઠી. ચકમન માર પર એમ કરતો જતો રહું. બધા અહીંયા રોટ્યા તો નથી, પણ પપ્પા 5 વાગ્યા જ બહાર નથી જવું. જવું છે, બહાર જવું છે, પણ થોડી વાર રહીને જવું છે. થોડી વાર રહીને જવું છે. કેમ? સહન નથી થતી ગરમી. અને અમારા આકાશભાઈ છે ને, હમણાં બહુ સરસ મજાનું બનાવી હતી એક વસ્તુ, પણ વિડીયો મને ના ઉતારી દીધો. ભઈલા રામ રામ. સરપંચ શ્રી પેલા ખબર નહીં, અમે બહુ નાનો હતો ને, મીન્સ કે નાનો એટલે 9-10 માં ભણતો ને, અમે એમની મજા એવું કહેતો કે આ અમારા ભાવિ સરપંચ, ભવિષ્યના સરપંચ ના પપ્પા. પણ આ છોડો તો સરપંચ બની ગયો. લ્યા સરપંચ બની બતાવ્યો ને તો એવું કલેક્ટર કઈ હોત તો કલેક્ટર ના બની જતો. આ તો અમારા ભાવિ કલેક્ટર છે. દુનિયામાં ગમત યુવા સરપંચ છે, યુવા કલેક્ટર છે. સારું છે બધું. ભાઈબંધ જો તો કરો એક વખત. હા જોયું. ચલો ભાઈ, બધી વસ્તુ આટલા લઈને ખાધું ને એમાં સાણસી તો અહીંયા ને અહીંયા રવા દીધી છે. એના સ્પેશિયલ કાન પકડીને ખેંચવા માટે આપણે એક વખત ખાલી ટ્રાય કરીએ. લીલા આઈફોન ફૂટશે જેટલો કરજો. આઈફોન નું હું અડવાય ના દેવું. 30,000 પાન કઢાવડાવું, નવો લેવડાવું. ખબર તને લાસ્ટ લઈને મૂકું તો ઘડિયાળ તૂટી જાય. ભઈલા બધા અમારા ગામમાં નવો રોડ બનાવ્યો. નવા રોડનો ફોટો બતાવતો. બતાય નવા રોડનો ફોટો. રોડ જોઈએ વળી મમ્મી નીકળી. મમ્મી ક્યાં નીકળી? તબેલામાં. કેટલા વાગ્યા? 5 વાગી ગયા છે. જવું જ છે. એસી નથી બેવું. આ બધો એસી ના પવન. સાચી વાત. થોડા દિવસો પહેલા અમારા ભાઈનું ટ્રેક્ટર થોડું પલટી ખાઈ ગયું હતું, પણ તમારા ફોટા જોવા તો છે. હું અહીંયા જો સ્ક્રીન પર મૂકું છું, અહીંયા મારો હાથ છે ત્યાં. પણ ભાઈને અમારા આટલી પણ ખરોચ નથી આવી. એના સારા કર્મોનું ફળ કહેવાય. હે પપ્પા?
શું કેવું તમારું? સારા કર્મોનું ફળ કહેવાય. આખું ટ્રેક્ટર આમ પલટી ખાઈ ગયું હતું. તમે અહીંયા સ્ક્રીન પર ફોટો જોઈ શકો છો. પપ્પા કેવું સારી વાત ના કહેવાય? બધા પપ્પા તો ઘરે નતા, રમણ જગેલા હતા, પણ સમાચાર તો એ તો મળે જ ન હે. તને ગમે તે થાય પહેલા સમાચારમાં આવો, પપ્પા ઉપર જ આવ, તમારા ભણિયાનો ઓમ છે કમ ઓમ છે, રેકોર્ડ છે અત્યાર સુધીનો. ચલો ભાઈ, હવે આપણે જવું છે ગામમાં, કારણ કે મામાના ઘરે મોકલાવાનું છે દૂધ, એટલે બરણી લઈને નીકળી ગયા છીએ આપણે. બરણી લઈને એટલે જવું છે. આકાશભાઈ બૂમો પાડે છે. આકાશભાઈ બૂમો નહીં પાડો વ્લોગમાં, મારે સંભળાય જ ખબર નથી પડતી તમને. આ શોભા આપસ તમને બૂમો પાડો એ તો પછી જીલભાઈ ગાડી કમ્પ્લીટ ઢાંકી દેજો, બરોબર છે? હા, સંદીપજી છે. તાર તો મોકલી જ દેવા છે, તો રોજ ઉઠીને મને એમ કહેશે. ઓહો હો વળી ભાઈ, આવું તારા બે જહેડ હું જવા દે, તું દોડ તો બેસી જે. બે કમ્પ્લીટ ઢોકજો. હા, આકાશભાઈ મારી રામ પ્યારીની સાથે આવવા માગે છે. 30,000 ફરી છે ના, 3,066 ફરી છે. પેલો તો આંકડો વધતો હોય ને પાછળ. 3,066 ફરી છે. જોજે ભાઈ. હે વેલા જવા જ દો ફાઈનલ. આકાશભાઈ ની કરતું તો તમને બતાવું. આ જો મૂછો બનાવી બાપડા સોરાનું, કોઈ બોલ પેન ના અડારાય તાને. અરે રે 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 મુચ્છુ આકાશ હમણાં આ હું કર્યું આકાશે? હું કરી આલ્યા તને, હું કરી આલ્યું. આ હારું ના લાગો ભલા આપરણ તો. આ બાબો શું બાબો, આકાશ બાબો. દેવાંગી બેન શું કરો છો? શું કરો છો? કપડા હે તો તું આવતી જ નથી મને મળવા. હું રોજ તને મળવા આવું છું. એવું ના ચાલો. તમે ઊંઘી ન ઉઠ્યો, તમારે ઊંઘા દે સર, અમારે ઊંઘો બગાડો છે. હે ભાઈ, ફઈ તમારા હાથમાં શું થયું? હા, આજે પાછળ લેવા આવ્યો. શું કર્યું હાથમાં? કયો શીરો કર્યો? કેટલું કાઢ્યું? તે નવેરું નતું ને? બીજું કોક પાક્યું હતું? એવું પાક્યું હે? કોટો સમસમ થાય છે. સમસમ ઓમ સમ સમ સમ. હા, હું વાત કરતો. કાલ તો આવી હતી તે મેલ્યો આદે જાને મેં લીધું ને. હા હા, કોણ એમ કે? આપણે દીસી. હા, દિશે જોઈએ. તે બી ક્યાંથી કાલે આવી હતી મેલ્યો આદે જાને ક્યાંક હું તો ન જોઈ, પણ દીસી કહેતી હતી મેં લીધું ને. મેલી થઈ. અલે બધો જે હોય શું ને બીવરાવો સાહેબ. હું તો જેવી તેવી કેવી હતી મન મેલ દીધી હવે કમ્પ્લીટ હતો. એસા નહીં સાની બોલકતે સાની આ તો લાબો કરા મોય તો હતા ગોલો ખાધોસ ના? હો એ ખોઈશું ઓટ ઈ પપ્પા લાગે સા તો અરે એટલા પખે જીપ બતાવજે સાનું. એમ કર એટલા પખે તા પપ્પા લાગે હતું. આ કરજે એકવાર કર. સાનું ડાઈસ હતો. એ પપ્પા જોઈ સાનું એક જ વાર આ કર. બતાજ બેટા, એક જ વખત બતાજ. જો હું કરું એ જો આમ કર ન હમ જો એ ગટોડી હે એ પૂછો બનાઈશું કોઈ ભાઈ તોરા સોનિયા એ કરજે. જતું રહી લે માં હમ જો જતું રહી છે. જતું રહી. કોઈ ના બોલતો સાનવી નો. જોઈ લીસે પૂછો બનાઈ સોલા બાબા. હું કરી ભલા. તો બસ આવી ગયા છીએ ઘરે અને વિડીયોનો હવે કરી દઈએ એન્ડ, કારણ કે હવે પાછું રોજિંદું કામ કરવું પડશે, રસ કાઢવાનું ને શાક બનાવવાનું ને આ તે. એટલે આપણે વિડીયોને હવે એન્ડ કરીએ છીએ. અને જો વિડીયો ગમતો હોય અથવા ગમ્યો હોય અથવા ના ગમ્યો હોય તો પણ લાઈક કરજો, શેર કરજો. તડકાના લીધે આંખો ખુલતી નથી એ બદલ માફ કરજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હિતેશભાઈને મળી લઈએ. કેમ છો? મજા. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.